તો બનાસકાંઠાના ડીસા શહેરના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો। બસના પિકઅપ સ્ટેન્ડ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પિકઅપ પોઈન્ટ પર પીવાનું પાણી કે બેસવાની સુવિધા પણ નથી। શેડ પણ ન હોવાથી મુસાફરો કાળઝાળ ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ગાયત્રી મંદિર સર્કલ પિકઅપ સ્ટેન્ડ તરીકે પ્રખ્યાત છે। રાધનપુર વાવ રાજસ્થાનના હજારો મુસાફરો મુસાફરી કરે છે। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। તાત્કાલિક શેડ, પાણી અને બેસવાની સુવિધા આપવા લોકો માંગ કરી રહ્યા છે। ડીસાની વચ્ચોવચ આવેલું ગાયત્રી મંદિર સર્કલ કે જ્યાં વર્ષોથી બસ સ્ટેન્ડ નથી, જેના કારણે જે મુસાફરો હોય છે તે મુશ્કેલીમાં મુકાય છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગાયત્રી મંદિર સર્કલ છે। અહીં આગળ જે કહી શકાય કે રાજસ્થાન તરફ પણ જવાનો મુખ્ય માર્ગ છે। આ બાજુ વાવથરાજ જવાનો પણ મુખ્ય રસ્તો છે અને રાધનપુર તરફ જવાનો પણ મુખ્ય માર્ગ છે। એટલે અહીં સૌથી વધારે લોકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ અહીં બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અહીં જે મુસાફરો છે તે કહી શકાય કે ગરમીમાં પણ ઊભા રહેવા માટે મજબૂર બને છે। અહીંથી લોકોની વર્ષોથી માંગ છે કે અહીં પાણીની વ્યવસ્થા કરવામાં આવે। અહીં પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી, સાથે સાથે બેસવાની પણ કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। એટલે અત્યારે તો લોકોની માંગણી છે કે અહીં આગળ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને અહીં મુશ્કેલી વેઠવી ના પડે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। પાણીની સગવડ જોઈએ, બેહવાની કોઈ વ્યવસ્થા નથી અને આ લોકો રાધનપુર વાળા બે જીઓદર પાભર વાળા થરાજ વાળા અહીંયા બે પછી આ બધાનો આ ચાર રત્નનો શોખ છે। માતાનું મંદિર છે ભાઈ સાંઈ બાબાનું, અને અહીંયા કોઈ સગવડ નથી। વસ્તી તાપે મરે, પાણી વગર મરે સાહેબ। અહીંયા આ બાજુમાં પાણી જોવે અને રહેવાની સગવડ પણ જોવે કે માણસોને ઉભો રહેવાની જગ્યા નથી, માણસોને બેસવાની જગ્યા નથી। ગરમીમાં માણસો તળવળે છે, અસત્ય ગરમી પડી રહી છે, માટે અહીંયા એ સગવડ પહેલી જોઈએ। પાણીની પરબ નથી, પાણીની પણ સગવડ જોઈએ। અને અહીંયા જવા માટે લોકો ધાનેરા જવા માટે પણ ઊભા રહે છે અને થરાદ વાવ જવા માટે અહીંયા લોકો કલાક ઊભા રહે છે। રાધનપુર જવા માટે લોકો કલાક ઊભા રહે છે। ધાનેરા જવા માટે કોઈ બસોની એટલી બધી સગવડ નથી। થરાદ વાવ માટે બસોની 10 મિનિટે સગવડ છે। કારણ કે ગાયત્રી મંદિર સર્કલ એટલે આખા ડીસાનું ટ્રાફિક અને આખા બનાસકાંઠા જિલ્લાનું ટ્રાફિક, સાતલપુર તાલુકાથી લઈને રાધનપુર જિલ્લાથી લઈ અને તમામ ટ્રાફિક આ જગ્યા પર। મારી એક જ વિનંતી છે કે ડીસાના વિકાસ સાથે સાથે ગાયત્રી સર્કલ પર પણ પિકઅપ સ્ટેન્ડ, પોલીસ ચોકી અને જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી મારી માંગ છે।